શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. અનંત મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી નજરું ના દેજે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિત્યમી કારુણ્ય વાણી વાળી મસ્તી આપોને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મને જોઈને બુદ્ધાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપોને. પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન ઉડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ વર્ણાધીન સંયોગો વિયોગી તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપોને. ચીકણી કે મોડી બધી ફાઈલો છે નિકાલી દેખીતા જ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને. જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. ભગવાનજી હવે શુદ્ધાત્મા જોઈશું તો થઈશું પરમાત્મા. એટલે શુદ્ધાત્મા થવાની, શુદ્ધાત્મા થતા થતા બધામાં શુદ્ધાત્મા જોતા થઈ ગયા. એટલે કૃપાથી જ્ઞાન થયું શુદ્ધાત્મા છું. હવે પુરુષાર્થથી બધામાં શુદ્ધાત્મા જોઈ લેતા
કોઈનો વ્યવહાર તમને સામામાં શુદ્ધાત્મા જોવા માટે વચ્ચે આડે આવે નહીં. એમાં પછી કીધું કે કેવી રીતે અનંત અવતારથી આગના ચામડાની આંખેથી જોવાથી આ બધું બગડ્યું. બધી રાગ દ્વેષ વાળી ભૂમિકા બધી ભેગી થઈ અને જો નજરનું ઝેર ઉતરી ગયું તો પછી આપણને આપણી ભૂલ સમજાય ને પ્રતિક્રમણની ભક્તિ શરૂ થાય. ચક્ષુમાં ની એટલે આપણા ચામડાની આંખ ને સમાધાન મળે છે ત્રીજી આંખથી. કરુણાવાળી સમજણ ખુલ્લી થાય. કરુણાની સમજણ એટલે શું કે આ જે બને છે તે આગળના કારણોથી બને છે. તેમાં આજે સામેવાળાની ભૂલ નથી. ઉલટા આપણે માફી માંગીએ કે મને કર્મમાંથી છોડાવવા માટે સામેવાળાએ બોજો માથે લીધો, એટલે આપણી લઘુતા ખુલ્લી થાય છે. અવસ્થા એટલે અવસ્થામાં ખોવાઈ જવાથી પૂતગલ દેખાતું નથી. જેમ આપણે કહીએ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, રામ ભગવાનની મૂર્તિ છે, મહાવીર ભગવાનની મૂર્તિ છે અને બાજુમાં પથ્થરો છે. એટલે જે પથ્થરમાંથી આ કૃષ્ણ ભગવાન બનાવ્યા હતા, રામ ભગવાન બનાવ્યા હતા, મહાવીર ભગવાન બનાવ્યા હતા, એ જ પથ્થર ત્યાં બાજુમાં મૂકેલો છે ત્રણ મૂર્તિ સાથે. એ પથ્થર પાસે કોઈ આવીને દર્શન કરે નહીં. પણ રામ ભગવાન વાળા, હિન્દુ વાળા રામ ભગવાન પાસે જાય, કૃષ્ણ ભગવાન વૈષ્ણવો કૃષ્ણ ભગવાન પાસે જઈને, જૈનો મહાવીર ભગવાનની મૂર્તિ પાસે જઈને પૂજા કરે, પ્રાર્થના કરે, નમન કરે, વિનય કરે. એટલે આ સમજણથી અવસ્થાવાળી દ્રષ્ટિ હતી તે ત્રીજી ખુલ્લી જવાથી હવે અવસ્થા આપણને મૂંઝવતું નથી અને પૂતગલ દેખાઈ જાય છે, સમજાઈ જાય છે. દેખાઈ જાય છે એટલે સમજાઈ જાય છે. હમણાં એ સમજણથી પછી આગળ સ્પષ્ટપણે દેખાશે. દિવ્ય ચક્ષુ પ્રકાશ તત્વદ્રષ્ટિ સ્વરમણીય આત્મા સ્વરૂપ એટલે આત્મરમણ શરૂ થાય. આત્માને જોઈને મુનાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને. હવે મૂળાત્મા રહ્યો નથી, પણ એ બહારનો ભાગ મૂળના કારણોથી બહારનો ભાગ છે. એટલે ત્યાં એ બહારનો ભાગ સહજ થતો જાય, નોર્મલ થતો જાય. દિવ્ય ચક્ષ સુધી જોયું નથી એટલે તેથી હવે એમને દિવ્ય ચક્ષ સુધી જોઈને સ્વ પર હિતકારી થાય એવી શુદ્ધિ આપો. આ બધા સંજોગો છે તે આયુવાળા છે, આયુષ્યવાળા, એટલે આવીને જતા રહેવાના, કારણ કે કર્માધીન છે અને વ્યવસ્થિત એ એનું કારણ છે થવા માટે, કુદરતની સંચાલક શક્તિ. અને આ બધું શું તો કે મરણાધીન એટલે મિકેનિઝમ મરણ તરફ એટલે વિસર્જન તરફ જાય છે. સર્જન થઈ ગયેલું આજે વિસર્જન ક્રિયા જ છે. એટલે વિસર્જન ક્રિયામાં આપણે હાથ નહીં નાખીએ તો એના પરિણામમાંથી છૂટી જઈએ અને એનો હિસાબ ચોખ્ખો થઈ જાય. સંયોગ વિયોગી છે એ બધી દેહાદશી વૃત્તિ બાળવા કહે છે આપણે. એટલે એને પ્રજ્ઞા શક્તિ દાદા ભગવાનની સમજણ થકી આપણે સંયોગો વિયોગી સ્વભાવના સમજીને એના માટે જે આપણો આગ્રહ પકડ ખેંચ હતી તે બધી છૂટતી જાય છે અને આજ્ઞાથી એનો સંભાવ નિકાલ કરતા એટલે પંચાજ્ઞા પંચામૃત સરસ પાઠક પૌરુષાદી પુષ્ટિ આપીને એટલે પુરુષ સ્વભાવ આપણો ખુલ્લો થતો જાય અને પુરુષપણે આપણે પ્રગટમાંથી પ્રત્યક્ષ થતા જઈએ. પ્રગટ થવું એટલે દીવો પ્રગટાવો અને પ્રત્યક્ષ થવું એટલે ચારિત્ર સાથે, આત્મચારિત્ર સાથે આપણે ખુલ્લા થયા. હવે બધી ચીકણી કે મોડી બધી ફાઇલો નિકાલી જ છે. ફાઇલોમાં તો નિકાલી છે. નિકાલી છે એટલે શું? તે સંભાવે નિકાલ કરવાનો છે, એટલે ઉકેલ લાવવાનો છે. એ ગ્રહણીય નથી, એનો નિકાલ કરી દેવાનો છે. એટલે એના હિસાબમાંથી છૂટી જવાનું છે. જેટલું દેખાય છે એ બધા પૂતગલ છે, પર છે ને પરાધીન છે.
એટલે આ રીતે આપણને બધાનામાં શુદ્ધાત્મા જોતા જોતા અભેદ દ્રષ્ટિ આખી આપણી ખુલ્લી થાય છે અને બુદ્ધિ વિરામ પામતી જાય છે, અભેદ બુદ્ધિ ખુલ્લી થતી જાય છે. એટલે પછી છેલ્લા શું રે તે કે જે દાદા ભગવાને જણાવ્યું તે પ્રમાણે આપણે જોતા થઈએ એટલે દેહ સાથે શરીર છે અને વિતરાગી મુક્તિ એટલે વિતરાગ વિજ્ઞાન થકી આપણને મુક્તિનો સ્વાદ આવે છે. એ આપણે પ્રાર્થના કરીએ છીએ કે હું જો આ સ્વરૂપે રહું, જાણ્યું 100% છે, હું નિશ્ચયની નથી કેવળ શુદ્ધાત્મા છું, પણ હવે બધામાં એટલા જ પ્રમાણે જોવાનું છે. એટલે જે જાણ્યું છે એ પ્રમાણે જોવાયું એટલે જાણેલું કમ્પ્લીટ થઈ ગયું, જાણેલું જોવાયું એટલે સમજાઈ ગયું, અને જ્યાં સમજાઈ ગયું તો પછી આગળ પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. આપણી આખી એ યાત્રા થઈ રહી છે. જય સચ્ચિદાનંદ. હેલો. જય સચ્ચિદાનંદ.